चलो हवे ध्यान राखजो અહીં કણ પહેલું ખાનું તમારું વેપાર ખાતું, બીજા નંબરનું ખાનું તમારું નફા નુકસાન ખાતું, ત્રીજા નંબરનું ખાનું તમારું નફા નુકસાન ફાળવણી ખાતું અને ચોથા નંબરનું ખાનું તમારું ભાગીદારના મૂડી ખાતા અને પાંચમા નંબરનું ખાનું તમારું પાકું સરવૈયું. અહીં તમને ચાલુ ખાતા આપ્યા નથી, નકર રકમમાં લખ્યું હોય કે ચાલુ ખાતા, તો તમારે આ મૂડી ખાતાની જગ્યાએ કયું ખાતું બનાવવાનું? ચાલુ ખાતું બનાવવાનું. ચલો પહેલો હવાલો તમે તમારી ચોપડીમાં ટીક કરજો, 1 નંબર. તો પહેલા હવાલામાં એવું લખ્યું હોય કે મશીન ઉપર 6% અને ફર્નિચર ઉપર 20% ઘસારો ગણો. તો તમે ઉધાર બાકીઓમાં જુઓ તો તમને મશીન 50,000 રૂપિયા આપેલું છે અને ફર્નિચર તમને 5,000 રૂપિયા આપેલું છે. ઉધાર બાકીઓ મિલકત લેણા બાજુ લખાય. પેલું મશીન તમારું કેટલાનું છે જુઓ, 50,000 અને ફર્નિચર તમારું 5,000. ચલો મશીન લખ્યું મેં 50,000 અને ફર્નિચર 5,000. ચલો મેં આ બંનેની એક એન્ટ્રી આપી દીધી. ચલો મિલકત બાજુ જ આવે, મશીન અને ફર્નિચર બંને કઈ બાજુ આવે? મિલકત બાજુ આવે. તો મશીન ઉપર 6% ઘસારો અને ફર્નિચર ઉપર 20% ઘસારો. તો હવે તમને હવાલો સોલ્વ કરતા શીખવાડું. મેં પહેલી એન્ટ્રી આપી દીધી જે આપણને દાખલામાં કાચા સરવૈયામાં આપી હતી. તે કાચા સરવૈયાની એન્ટ્રી એક જ આવે. ગુપ્ત હવાલો હોય તો જ 2 એન્ટ્રી આવે, નકર કાચા સરવૈયાની એન્ટ્રી કેટલી આવે? 1 આવે. બરોબર. હવે એની અંદર મશીન પર તમને કેટલા ટકા ઘસારો કીધો છે? તો મશીન ઉપર તમને 6%. તો અહીં લખો 6%. ઘસારો 3,000 આવે. 12ના કોલમમાં 47,000. ફર્નિચર ઉપર કેટલા ટકા ઘસારો કીધો તમને? તો કે 20%. 1,000 આવે. તો 12ના કોલમમાં કેટલા આવે? 4,000. ચલો હવાલાની એક એન્ટ્રી અપાઈ ગઈ. હવે આની બીજી એન્ટ્રી ક્યાં આપીશું આપણે? તો ઘસારો હંમેશા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. તો ઘસારો મશીન અને ફર્નિચર. મશીનના 3,000, ફર્નિચરના 1,000. 12ના કોલમમાં 4,000. ચલો તમારો પહેલો હવાલો સોલ્વ થઈ ગયો. બોર્ડની પરીક્ષાની અંદર યાદ રાખજો કે ઘસારનો હવાલો 100% તો નથી કહેતો, પણ 90% હોય. કોઈ પણ ઘસારાનો હવાલો હોય એટલે એક બાબતને તમે ધ્યાન રાખજો કે એને મિલકતમાંથી બાદ કરવાનો અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનો. પણ ફેક્ટરીના મકાનનો ઘસારો હોય તો ફેક્ટરીના મકાનમાંથી બાદ કરવાનો, પણ એને લખવાનો ક્યાં? વેપાર ખાતામાં. કારખાનાનો કે ફેક્ટરીનો હોય તો. એવો એક દાખલો આપણે આવશે. તમારો પહેલો હવાલો અહીં પૂરો થયો. ત્યારબાદ બીજો હવાલો, દેવાદારમાંથી 500 ગાલખાટ માડીવાળો. હવે તો જુઓ બીજા નંબરનો હવાલો, તમે દેવાદારને 2 નંબર આપો. દેવાદાર તમારા 40,000 રૂપિયા છે. તો હું પહેલાં દેવાદાર અહીં 40 લખું. એક એન્ટ્રી કાચા સર્વેની આપી દીધી. હવે બીજી યાદ કરો તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક ફર્મો આવતો, ગાલખાત. કાચા સરવૈયાની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાની માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની. ચલો કમ્પ્લીટ. હવે આ બાબતને તમે જુઓ તો તમે જોઈ લો દાખલાની અંદર તમને ગાલખાત ક્યાંય આપી છે? ગાલખાત તમને ઉધાર બાકીમાં ગાલખાત તમને ક્યાંય દેખાય? ક્યાં છે? ચલો ગાલખાત કાચા સરવૈયાની 1200 રૂપિયા આપી છે. તો પહેલી એન્ટ્રી દેખો અહીં ગાલખાત કાચા સરવૈયાની. તો ગાલખાત કાચા સરવૈયાની કેટલી? 1200. જમા બાજુ જુઓ, ગાલખાત અનામત આપ્યું હોય
તો નથી આપ્યું ડેશ. ચલો કાચા સરવૈયાની એન્ટ્રી આપણે આપી દીધી. કાચા સરવૈયાની એન્ટ્રી દેવાદારની આ બાજુ આપી અને ગલખાતનો આખો ફર્મો બનાવી દીધો. હવે હવાલાની એન્ટ્રી આપતા શીખવાડું. તો હવાલામાં દેખો દેવાદારમાંથી 500 ગલખાત માંડી વાળવી. તો દેવાદારમાં યાદ રાખો પેલું ગલખાત હવાલાની લખવાનું. તો હવાલાની ગલખાત કેટલી? 500. નીચે જવાબ કેટલો આવશે? 39,500. પછી લખવાનું ગલખાત અનામત હવાલાનું, પણ આપ્યું નથી. ના આપે તો આને 12ના કોલમમાં લખો 39,500. ચલો કમ્પ્લીટ. હવે બે યાદ રાખો, પહેલા હમાં 500 હોય, બીજા હમાં 0 હોય, તો અહીં પણ પહેલા હમાં 500 લખો. પહેલા હમાં 500, બીજા હમાં 0, તો આ બંનેનું ટોટલ કેટલું થાય? 1700. તો 12ના કોલમમાં કેટલા મૂકવાના? 1700. ચલો કમ્પ્લીટ. ફરીથી એકવાર હવાલો સમજી લઈએ. બોર્ડની પરીક્ષામાં બીજા નંબરનો હવાલો આ હોય જ. બીજા નંબરનો એટલે કે જે વધારાની માહિતી આપે એની અંદર એક આ હવાલો ફરજિયાત પૂછાય છે. ફરીથી એકવાર ધ્યાન રાખીએ. તો દેવાદાર કઈ બાજુ લખવાના? તો કે મિલકત લેણા બાજુ. ગાલખાતનું ફોર્મેટ ક્યાં બનાવવાનું? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફોર્મેટમાં જોઈ લો, ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાનું અને ગાલખાત અનામત કાચા સરવૈયાનું. તો આપણને કાચા સરવૈયાની કેટલી આપી હતી? 1200. હવાલાની કેટલી લાયા આપણે? તો હવાલામાં આપણને કેટલા આપ્યા છે? 500. તો 12 ને 5 1700 થયા. ગાલખાત અનામત હવાલાનું આપ્યું નથી એટલે 1700 ને 1700 રહ્યા. 1700 રૂપિયા ક્યાં લાયા? 12 લાયા. એવી જ રીતના દેવાદારમાંથી પહેલા શું બાદ થાય? તો ગાલખાત હવાલાની કેટલા રૂપિયા? 500 રૂપિયા. બીજા નંબર ઉપર શું બાદ થાય? તો કે ગાલખાત અનામત હવાલાની, પણ ગાલખાત અનામત આપણને હવાલાની આપી નથી એટલે 12ના કોલમમાં આપણે કેટલા લખી દીધા? 1700 રૂપિયા. આ તમારો બીજો હવાલો. ત્રીજો, બ્રહ્મા અને વિષ્ણુ 5000 અને 4000 રૂપિયા વાર્ષિક પગાર આપવો. હવે બંને પાર્ટનરના નામ આવ્યા, બ્રહ્મા અને વિષ્ણુ. તો એક બાબતનું તમારે ધ્યાન રાખવાનું કે પાર્ટનરને લગતી કોઈ પણ વસ્તુ હોય, લગતી માહિતી હોય તો એ આ બે અંદર આવે. તો યાદ કરો, મેં તમને નમૂનો બનાવ્યો હતો તો અહીં લખ્યું હતું પગાર, બોનસ અને કમિશન. જો ભાગીદારનો પગાર ના હોત તો હું નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખત? ઉધાર બાજુ. પણ આપણને કોનો પગાર આપેલો? હા, ભાગીદારનો. ભાગીદારનો પગાર આપે એટલે ભાગીદારના મૂડી ખાતાની કઈ બાજુ આવે? જમા બાજુ. તો ભાગીદારનો પગાર કેટલો જુઓ? 5000 અને 4000. તો બ્રહ્માનો 5000, તો બ્રહ્માના ખાનામાં 5 લખો અને વિષ્ણુનો 4000, તો વિષ્ણુના ખાનામાં 4000 લખો. તો 5 અને 4 કમ્પ્લીટ. હવાલાની એક એન્ટ્રી અપાઈ ગઈ, બરોબર. હવે બીજી એન્ટ્રી, તો ભાગીદારને લગતી કોઈ પણ માહિતી હોય તો આ બે ખાતામાં આવે. તો એક એન્ટ્રી અહીં આપી, તો બીજી એન્ટ્રી અહીં લખો પગાર બી અને બી, બ્રહ્મા અને વિષ્ણુ. તો 5000 4000, 12ના કોલમમાં 9000. ચલો કમ્પ્લીટ. બાબતને ધ્યાન રાખજો કે ભાગીદારની માહિતી હોય તો બે ખાનામાં આવે, નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ભાગીદારના મૂડી ખાતામાં. આપણને જે હવાલામાં પગાર આપ્યો હતો એ પગાર કોનો હતો? બ્રહ્મા અને વિષ્ણુનો. માટે બ્રહ્માના ખાનામાં 5000, વિષ્ણુના ખાનામાં 4000. એની બીજી એન્ટ્રી ક્યાં આપી? તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. એક બાબતને ધ્યાન રાખજો, હવાલાની કેટલી એન્ટ્રી હોય? 2. કાચા સરવૈયામાં આપેલ માહિતીની એન્ટ્રી 1 હોય, પણ કોઈ ગુપ્ત હવાલો હોય તો એની એન્ટ્રી કરવામાં આવે. ચલો આગળ. 500 કમિશન મળવાનું બાકી છે, તો જમા બાજુ કમિશનને તમે 4 નંબર આપો. કમિશન તમારું છે જમા બાજુ 2500 રૂપિયા, નફા નુકસાન ખાતાની જમા બાજુ કમિશન જમા બાજુ, તો અહીં પણ લખીએ કમિશન 2500. ચલો મળવાનું બાકી કેટલા રૂપિયા? તો 500 રૂપિયા. હવે હવાલાની એન્ટ્રી આપું. પહેલાં મેં કાચા સરવૈયાની 2500 આપી દીધી, હવે હું હવાલાની એન્ટ્રી આપું. તો હવાલાની એન્ટ્રી દેખો, મબા કમિશન મળવાનું બાકી પ્લસ થાય 500, 12ના કોલમમાં 3000. હવે મળવાનું બાકી છે તો એ આપણી મિલકત કહેવાય. તો મિલકત લેણા બાજુ
મબા કમિશન. ખાસ ધ્યાન રાખજો, હવાલો પરીક્ષામાં પૂછાય છે. મળવા બાકી એનો મતલબ મળવાનું બાકી છે. તો આપણે મળવાનું બાકી પ્લસ કર્યું અને એની બીજી એન્ટ્રી ક્યાં આપી? તો કે મિલકત લેણા બાજુ. તો આ બાબતને તમે થોડુંક ધ્યાન રાખજો. ત્યારબાદ પછીનો હવાલો જુઓ. પગારના 3000 ચૂકવવા બાકી છે. તો તમારી પાસે પગાર દેખો, ઉધાર બાજુ 7500 રૂપિયા છે. તો પગાર અહીં લખીએ. પગારની પહેલી એન્ટ્રી આપી દીધી 7500 રૂપિયા. ચલો કાચા સરવૈયાની એન્ટ્રી અપાઈ ગઈ. કાચા સરવૈયાની એન્ટ્રી પગાર હંમેશા ક્યાં આવે? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જો ભાગીદારનો પગાર હોત તો આ ક્યાં આવત? તો મૂડી ખાતા કે નફા નુકસાન ફાળવણી ખાતામાં આવે. સમજ્યા? ચલો આગળ. હવે કેટલો પગાર બાકી ચૂકવવાનો? તો કે 3000 રૂપિયા આપણે ચૂકવવાના બાકી છે. તો 7500 પ્લસ ચૂકવવાના બાકી 3000 12ના કોલમમાં 10500. ચલો કમ્પ્લીટ. હવે આ પગાર ચૂકવવાનો બાકી. તો ચૂકવવાનો બાકી શું કહેવાય? એક દેવું કહેવાય. કહેવાય કે ના કહેવાય? તો ચૂકવવા બાકી પગાર ક્યાં આવશે? ચૂકવવા બાકી પગાર દેવ કહેવાય. કોકને ચૂકવવાના છે તો આપણા માટે દેવ બન્યું. તો એ ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. ચૂકવવા બાકી પગાર. ચલો કમ્પ્લીટ. આપણા હવાલા અહીં શું થયા? પૂરા થઈ ગયા. હવાલા પૂરા થઈ જાય પછી જે બાકી એન્ટ્રી રહે એને આપણે આપવાનું કામ કરીશું. પણ ફરીથી એકવાર હવાલા રિપીટ કરી દઉં. પહેલો હવાલો મશીન અને ફર્નિચર ઉપર ઘસારો ગણવો. તો સાંભળો, મેં મશીન લખ્યું કાચા સરવૈયામાંથી, એના ઉપર ઘસારો શું કર્યો? બાદ કર્યો. યાદ રાખજો, ઘસારો શું થાય? બાદ થાય. તો મશીનમાંથી મેં ઘસારો શું કર્યો? બાદ કર્યો. બરોબર. બંને એન્ટ્રી બાદ કરી અને એની બીજી એન્ટ્રી ક્યાં આપી? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પહેલો હવાલો કમ્પ્લીટ. હવે દાખલામાં કોઈ પણ પ્રકારનો ઘસારો પૂછવાનું કે આના પછીના દાખલામાં પણ બી તમને ઘસારો પૂછવાનું કે ઘસારો ગણો તો તમારે એનો હવાલો આ રીતના ફરજિયાત આપવાનો હોય. ત્યારબાદ બીજો હવાલો હતો આપણો દેવાદાર પર 500 ગાલખાત અનામત. તો મેં દેવાદારનો ફર્મો લખી નાખ્યો. દેવાદાર ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાની. બરોબર. બે લખી દીધું. બંને શું થાય? માઇનસ થાય. હવે આ બે જે હ રહ્યા એ બે હ ક્યાં આવે? અહીં આવે. તો ગાલખાત કાચા સર્વેની કેટલી હતી આપણી પાસે? 1200. નવી કેટલી આવી હવાલાની? 500. 12ના કોલમમાં કેટલા આવ્યા? 1700. ગાલખાત અનામત આપણને આપ્યું નથી. ત્યારબાદ પગાર ભાગીદારનો હતો. બ્રહ્માનો 5000, વિષ્ણુનો કેટલો? 4000. તો પગાર બ્રહ્માનો 5000 જુઓ અને વિષ્ણુનો 4000. તો એની બીજી એન્ટ્રી ક્યાં આપી? પગાર બ્રહ્મા અને વિષ્ણુ. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ કમિશનના 500 મળવાના બાકી છે. મળેલી વસ્તુ બધું ક્યાં આવે? તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો કમિશન તમને જમા બાજુ કેટલું આપ્યું છે? 2500 રૂપિયા પ્લસ મબા કેટલા? 500. તો 12ના કોલમમાં કેટલા આવ્યા? 3000. મળવાના બાકી તો આપણી મિલકત કહેવાય. તો એને લખો મિલકત લેણા બાજુ. ત્યારબાદ છેલ્લો હવાલો પગારના 3000 ચૂકવવાના બાકી છે. મારા ત્યાં કોઈ કર્મચારી કામ કરતો હોય, 7500 રૂપિયા પગાર આપ્યો હોય પ્લસ ચૂકવવાનો બાકી કેટલો હતો? 3000. તો એનો કુલ પગાર કેટલો થયો? 10500. આપણે કેટલા ચૂકવી દીધા છે? 1500. અરે 7500 ચૂકવી દીધા. હવે ચૂકવવાના બાકી કેટલા? 3000. તો આપણા માટે દેવ કહેવાય. તો મૂડી દેવા બાજુ. ચલો હવાલા કમ્પ્લીટ થઈ ગયા. હવે કોઈને સવાલ હોય, કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ઉપાડ તો યાદ કરો. ઉપાડ મેં ફર્મો બનાવ્યો એમાં આ સાઈડ લખ્યો હતો ઉપાડ. ઉપાડની અંદર બ્રહ્માનો ઉપાડ બ્રહ્માનો 5000 અને વિષ્ણુનો 5000. પહેલા ઉધાર બાજુની એન્ટ્રી આપી દઈએ. બરોબર. ત્યારબાદ ભાડા પટ્ટાનું મકાન, આપણે કોકનું મકાન ભાડે લીધું હોય તો એ આપણી મિલકત કહેવાય. આપણે જ્યાં સુધી વાપરીએ ત્યાં સુધી મિલકત બાજુ. ભાડા પટ્ટાનું મકાન
કેટલામાં લીધું ભાડા પટ્ટાનું મકાન? 60,000. સાંભળજો, ગુપ્ત હવાલો હે, સસ્પેન્સ હવાલો કહેવાય, પાછળ તારીખ આપે એટલે. કેટલા વર્ષ માટે ભાડે લીધું જુઓ, કેટલા વર્ષ માટે ભાડે લીધું? 10. તો 60,000 ને 10 વડે ભાગો તો તમારું 1 વર્ષનું ભાડું કેટલું થયું? તો 12ના કોલમમાં 54,000. આ તમારું 1 વર્ષનું ભાડું થયું. આપણે હિસાબ 1 વર્ષના લખીએ એટલે ભાડું પણ આપણે કેટલા વર્ષનું ગણીશું? 1 વર્ષનું. તો આ આપણા માટે નુકસાન કહેવાય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળેલું ભાડા પટ્ટાનું મકાન. આને ગુપ્ત હવાલો કહેવાય. કાચા સરવૈયામાં પાછળ તારીખ આપે તો તમારે સમજવાનું કે એને ગુપ્ત હવાલો કહેવાય. ત્યારબાદ આગળ ચાલીશું. આપેલો વટાવ, આપેલો વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આપેલો વટાવ કેટલો? 350. ત્યારબાદ દેવાદાર આવી ગયું, જાવક ગાડા ભાડું, તો એ નફા નુકસાન ખાતામાં આવે. આવક ગાડા ભાડું વેપાર ખાતામાં આવે. ચલો, જાવક ગાડા ભાડું 1200. ત્યારબાદ ફર્નિચર આવી ગયું, પગાર આવી ગયું, ગાલખાત આવી ગઈ, લેણી ઊંડી મિલકત લેણા બાજુ. ₹20,000. ત્યારબાદ જુઓ, વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વેપાર ખર્ચ વેપાર ખર્ચ ₹5900. ત્યારબાદ રોકડ શિલ્લક 6,000. રોકડ 6,000. ત્યારબાદ સ્ટોક, આ બાબતને ખાસ સમજજો. આખર સ્ટોક હવાલામાં આપે તો 2 એન્ટ્રી આવે, એક વેપાર ખાતાની જમા બાજુ અને બીજી મિલકત લેણા બાજુ. પણ કાચા સરવૈયામાં આખર સ્ટોક આપે, જો પાછળ તારીખ લખીએ 31/3/17, 31 તારીખ એટલે આખરનો સ્ટોક કહેવાય. એટલે કાચા સરવૈયામાં તમને સ્ટોક આપે તો તમારીને આખરની તારીખ આપે તો એ તમારીને મિલકત લેણા બાજુ લખાય. આખર સ્ટોક 73,000. કદાચ પહેલી તારીખ આપી હોત તો એને શરૂઆતનો સ્ટોક કહેવાય. કયો સ્ટોક કહેવાય? શરૂઆતનો. ચલો, એક સાઈડ પૂરી થઈ ગઈ. એક વસ્તુ યાદ રાખવાનું કે આની અંદર કાચા સરવૈયામાં ઉધાર બાકી, વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે, નફા નુકસાન ખાતામાં ઉધાર આવે, ફાળવણીમાં ઉધાર આવે, મૂડીમાં ઉધાર આવે. ખાલી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. કેમ કે આપણે મિલકત લેણાને એ બાજુ લખીએ, ઉધાર બાકી. જમા બાકી, મૂડી દેવા બાજુ આવે. ચલો, કમ્પ્લીટ. હવે નેક્સ્ટ આ બાજુ મૂડી. તો તમે યાદ કરો, મૂડી અહીં લખતા, પણ એ મૂડી તમને એક જ આપવામાં આવતી. અહીં પણ તમને 2 મૂડી આપી છે. એટલે મૂડીને શું લખાય યાદ રાખજો, બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. તમારી મૂડી છે 55,000 અને 45,000. તો પહેલા 55,000 અને પછી 45,000. ચલો, કમ્પ્લીટ. ત્યારબાદ બ્રહ્માની લોન, પાર્ટનરે લોન આપી છે ધંધાને. પાર્ટનર ખરો, પણ પાર્ટનર જોડે પૈસા હતા તો એને ધંધાને લોન આપી. એટલે ધંધા માટે શું કહેવાય? બિઝનેસ માટે દેવું કહેવાય. એટલે બીની લોન, બ્રહ્માની લોન એટલે બીની લોન. ચલો, બીની લોન 50,000.
જો પાછળ તારીખ આપી છે, તારીખ આપે તો સસ્પેન્ડ હવાલો આપણે વાત કરી હતી ને. તો ચલો હવે ધ્યાન રાખો, બ્રહ્માએ લોન કઈ તારીખે આપી? 1/7/2016. 1/7/2016 થી વર્ષ આપણું ક્યારે પૂરું થાય? તો કે 31/3/17. તો કેટલા મહિના થયા? મહિના ગણતા શીખવાડું તો કે 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3. કેટલા મહિના થયા કુલ? તો કે 9 માસ. ચલો લોન કેટલી હતી બ્રહ્માની? તો કે 50,000. લોન પર વ્યાજ કેટલા ટકા આપવાનું? તો દાખલામાં ભાગીદારનું લોન વ્યાજ આપે નહીં, હંમેશા 6% ગણવાનું. કેટલા ટકા? યાદ રાખજો, ભાગીદારની લોન પર હંમેશા 6% વ્યાજ ગણાય. તો 6% છેદમાં 100. કેટલા મહિના હતા આપણા? તો કે 9 ભાગ્યા 12. તો તમારી લોનનું વ્યાજ કેટલું આવશે? 2250. તો એક એન્ટ્રી અહીં આપવાની, બીનું લોન વ્યાજ 2250. અને પેઢી માટે નુકસાન હે માટે અહીં લખવાનું બીનું લોન વ્યાજ 2250. ચલો કમ્પ્લીટ. આ સસ્પેન્ડ હવાલો છે અને ગુપ્ત હવાલો કહેવાય. આ પરીક્ષામાં બહુ પૂછાય. આ બાબતને તમે ધ્યાન રાખજો, કેમ કે ઘણા છોકરા તારીખ કેવું કશું જોતા નથી અને ડાયરેક્ટ એની એક જ એન્ટ્રી આપી દે, પછી દાખલાનો જવાબ મળતો નથી. ચલો આગળ. પછી મળેલો વટાવ. તો મળેલો વટાવ અહીં આવે 400 રૂપિયા. ત્યારબાદ લેણદાર દેવું કહેવાય. લેણદાર તમારા 25,000. કમિશનની એન્ટ્રી આપણે આપી દીધી છે, એને ફરીથી આપવાની જરૂર નથી. દેવી હુંડી 5,000. ત્યારબાદ વેપાર ખાતે. સાંભળજો, વેપાર ખાતે અહીં જમા બાજુ છે, અહીં પણ હું જમા બાજુ લખું. સાંભળજો, વેપાર ખાતામાં એક જ એન્ટ્રી આવી. કેટલા રૂપિયા આપ્યા તમને? 97,250. અહીં 97,250. 97,250 ખાતું બંધ કરી. 97,250 આને કાચો નફો કહેવાય. અહીં ઉધાર તો આ બાજુ આવે કાચો નફો 97,250. ચલો કમ્પ્લીટ. આટલા સુધી 97,250. વેપાર ખાતામાં બીજી કોઈ એન્ટ્રી આવતી નથી. વેપાર ખાતાની અંદર એક જ એન્ટ્રી આવે છે. કઈ? તો કે વેપાર ખાતે. ચલો કમ્પ્લીટ. બધી એન્ટ્રી અપાઈ ગઈ. કોઈને સવાલ હોય પૂછી શકે. ચલો, તો આ બાજુનું ટોટલ તમારું 1,06,050. આ બાજુનું ટોટલ તમારું 1,06,50. તો એ જ ટોટલ આ બાજુ લખી દેવાનું. સાંભળો, જે બાજુ ટોટલ વધારે હોય એ બાજુ તમારે લખવાનું. તો આનું ટોટલ પણ 1,06,50. હવે 1,06,50 માંથી તમે આ બધી જ એમાઉન્ટ બાદ કરો એટલે તમારો ચોખ્ખો નફો આવે 68,750. હવે આ નફો ક્યાં જાય? અહીં ઉધાર
તો ફાળવણી ખાતામાં કઈ બાજુ જાય? જમા. કેલ્સી આપજે જમા. ચોખ્ખો નફો કેટલો આવશે? 68750. આ બાજુ 68750, આ બાજુ 68750. લવ કેલ્સી ફટાફટ લાય. 68750. હવે 68750 માંથી હું આ વાત કરું, $59,750. આને વહેંચણી પાત્ર નફો કહેવાય. એ, બી અને બી. હવે પહેલી લાઈનમાં જુઓ, નફા નુકસાનનું પ્રમાણ આપે. પહેલી શરૂઆતમાં 3:2 છે, તો આને 3:2 ના પ્રમાણમાં વહેંચો. હવે વહેંચતા શીખવાડું, ધ્યાન રાખજો. તો 59,750 ગુણ્યા 3 ભાગ્યા 5, એટલે તમારો પહેલાનો નફો આવ્યો 35,850. ત્યારબાદ ફરથી 59,750 ગુણ્યા 2 ભાગ્યા 5, તો તમારો જવાબ આવ્યો 23,900. હવે ધ્યાન રાખો, બંનેને વેચી માર્યો પ્રમાણમાં. હવે એને ક્યાં લઈ જશું? નીચે. જો ખાનામાં એટલા માટે સળંગ બનાવેલા કે જમા હોય તો ઉધાર ને ઉધાર હોય તો જમા. અને અહીં લાવો વહેંચણી પાત્ર નફો 35,850 અને 23,900. હવે આનું ટોટલ મારીએ, આ ત્રણનું, તો એ ત્રણનું ટોટલ થાય છે 95,850. આનું બ્રહ્માનું. ત્યારબાદ વિષ્ણુનું ટોટલ થાય છે 72,900. એમાંથી તમે બંનેમાંથી 5 બાદ કરો, બંનેમાંથી 5 બાદ કરો, 90,850. આ બાજુ 67,900. બાકી આગળ લઈ ગયા. હવે આ મૂડી ક્યાં જાય? અહીં જાય. યાદ રાખજો, મૂડી બી અને વી. તો પહેલાની આવી 90,850, 67,900. 90,850 વત્તા 67,900 વત્તા 67, એટલે 1,58,000. 1,58,750. ત્યારબાદ આનું ટોટલ મારશો એટલે તમારું ટોટલ 2,44,000 આવશે. આ બાજુ, આ બાજુ પણ કેટલું આવશે? 2,44,000. બંને બાજુ સરખો જવાબ આવે તો બોર્ડની અંદર 11 માંથી 11 આવે. બંને બાજુ સરખો જવાબ ના આવતો હોય તો તમને એન્ટ્રી ગણીને માર્ક આપવામાં આવે બોર્ડની અંદર. ચલો કમ્પ્લીટ. પહેલો દાખલો આપણે બ્રહ્મા અને વિષ્ણુ વાળો અહીં પૂરો કર્યો.